हेलो कुकिंग क्रेजी चैनल में तमारुं स्वागत है। आज बनावीशुं वरियाळीनुं शरबत अने एनुं सिरप जेने तमे फ्रीज में स्टोर करी शको छो अने उनाळानी गरमी दरमियान तमे गमे त्यारे ए शरबत बनावी शको छो। तो रेसिपी शुरू करीए अने रेसिपी पसंद आवे तो विडियोने लाइक अने चेनलने सब्सक्राइब करवानुं न भूलता। वरियाळीना शरबत माटे जे सिरप तैयार करीए छीए एनी माटे अर्धो कप जेटली वरियाळी, 1 टेबलस्पून जेटला खसखस, हाफ टेबलस्पून जेटलू जीरु, 10 થી 15 काळा मरी, 10 થી 15 किशमिश અને 2 એલચી। એલચીનું પ્રમાણ છે એ ઓછું રાખવાનું કારણ કે ખૂબ જ ફ્લેવરફુલ હોય છે એટલે। હવે બધી વસ્તુને મિક્સ કરી અને 1 કપ જેટલું પાણી ઉમેરી અને હવે આ બધી વસ્તુને 4 થી 5 કલાક માટે પલાળી લેવાની છે। તો 4 થી 5 કલાક થાય પછી આપણે ચેક કરીશું। तो हवे 4 થી 5 कलाक पछी चेक करिए तो वरियाळी छे ए सारी रीते पलળી गई छे अने एनी साथे बीजी बधी वस्तु पण सारी रीते फूली गई छे, जेम के किशमिश छे सारा फूली गया छे। तो हवे आपणे आने ब्लेंडर जार में नाखीने पीसी लेशुं। तो अहीं मैं एक मिक्सर जार छे ए लीधो छे, जे नानो छे एटले आपणे पहेला अर्धी क्वोंटिटी में पीसी लेशुं अने पाणी अत्यारे एड नहीं करीए, आमनाम ज पीसवानुं छे। तो पहली वखत पीसाई गयुं छे अने अधकचरू पीसाणुं छे। हवे आपणे जे बचेली क्वोंटिटी में जे वरियाळी ने बधुं हतुं ए बधुं ज आमां पाणी सहित ज एड करी देशुं अने फरीथी एकदम फाइन पेस्ट बनावવાની છે અને જરૂર પડે તો તમારે વધારાનું પાણી એડ કરવાનું। તો એક વખત ફરી વખત મેં પીસી લીધું છે અને તમે જુઓ તો હવે થોડું આપણે પાણી એડ કરીશું। તો 1/4 કપ જેટલું પાણી એડ કરી અને ફરીથી હું આને એક વખત પીસી લઈશ અને એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની છે, જેનાથી જ્યારે આપણે પાણીમાં એડ કરીએ તો સારી રીતે મિક્સ થઈ જાય। તો આપણી પાસે આ વસ્તુ તૈયાર છે। હવે આપણે ચાસણી બનાવીએ। તો અહીં 3 કપ જેટલી ખાંડ લીધી છે। હવે 3 કપ ખાંડ સામે 2 કપ પાણી ઉમેરીશું અને આ ખાંડની ચાસણી બનાવવા આપણે ગેસની ફ્લેમ છે એ અત્યારે મીડિયમ રાખીશું અને પહેલાં ખાંડને ઓગાળી લેશું। તો ખાંડ છે પહેલાં એક વખત આવી રીતે મિક્સ કરી અને હવે ખાંડ છે ક્રિસ્ટલાઇઝ ન થાય એની માટે 2 લીંબુનો રસ છે એ એડ કરી દેવાનો છે અને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે અહીં ચાસણી છે ચીકણી થાય ત્યાં સુધી એને ઉકાળવાની છે। અહીં આપણે ચાસણી છે એકદમ ચીકણી એટલે કે મધ જેવી બનાવવાની છે, કોઈ પણ જાતનો તાર છે એ બનાવવાનો નથી। તો આપણે ખાંડ છે ઓગળીને સારી રીતે ઉકળી ગઈ છે, તો એક વખત ચેક કરીએ તો ચાસણી છે ચીકણી થવા લાગી છે। તો હવે આપણે જે વરિયાળીની પેસ્ટ બધી વસ્તુ નાખીને તૈયાર કરી હતી એ એડ કરી દઈશું। તો અહીં પહેલાં આવી રીતે કંઈ પણ નાખ્યા વગર આ બધી જ પેસ્ટ આમાં એડ કરી દેવાની છે અને છેલ્લે મિક્સર જારમાં અડધો કપ જેટલું પાણી નાખી દેવાનું, જેનાથી કોઈ પણ વસ્તુ વેસ્ટ ન થાય અને આમાં એડ કરી દઈશું। હવે આપણે આનો ફ્લેવર છે એ ચાસણી સારી રીતે એબ્ઝોર્બ કરી લે એટલા માટે આપણે હવે મીડિયમ ગેસની ફ્લેમ પર 10 મિનિટ સુધી એને ઉકાળવાનું છે। એટલે ચાસણી છે થોડી ઘાટી થશે, એકદમ તાર નહીં બને એટલા માટે જ અહીં મીડિયમ ગેસ રાખો, ખાસ યાદ રાખવાનું। અને તમે જોઈ શકો છો એમ કે ઉભરો આવી જાય પછી આપણે એક વખત મિક્સ કરતું જવાનું અને એક વખત તમે ચેક કરશો તો ચાસણી છે થોડી પહેલાં કરતાં થોડી વધારે ચીકણી બની ગઈ હશે। તો બસ વરિયાળીના શરબત માટે જે માર્કેટમાં સિરપ મળે છે એવું સિરપ છે આપણે અહીં તૈયાર કરી લીધું છે। તો બસ હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ સિરપને એકદમ ઠંડુ થવા દેવાનું છે। લગભગ 2 કલાક જેવો સમય લાગશે ઠંડુ થવા માટે, પણ સિરપ છે એકદમ ઠંડુ થાય ત્યારબાદ જ આગળની પ્રોસેસ કરવી। તો 2 કલાક બાદ જોઈએ તો સિરપ એકદમ સારી રીતે ઠંડુ થઈ ગયું છે। હવે આપણે આને ગાળી લેશું। તો આ તમે માર્કેટમાં જુઓ છો એ સિરપ છે એકદમ સિલ્કી અને સ્મૂથ ટેક્સચરવાળું હોય છે, તો આપણું આ સિરપ પણ ગાળ્યા બાદ એવું જ બની જશે। તો તમે જોઈ શકો છો એકદમ નેચરલ જે વરિયાળીનો કલર હોય એવો જ આ સિરપનો કલર આવ્યો છે। તો તમે અહીં ઈચ્છો તો ગ્રીન ફૂડ કલર એડ કરી શકો છો, મેં અહીં એક પણ જાતનો ફૂડ કલર એડ નથી કર્યો। હવે આ સિરપને તમે સ્ટોર કરવા માટે કોઈ પણ આવી બોટલ છે એમાં ભરી શકો છો જે એરટાઇટ હોવી જોઈએ। તો મેં આખી બોટલ છે એ ભરીને તૈયાર કરી લીધી છે। તમે જોઈ શકો છો આ સિરપ છે એને ઉનાળા દરમિયાન તમે ફ્રીજમાં 3 થી 4 મહિના માટે સ્ટોર કરી શકો છો। હવે જે વધ્યું છે એને આપણે શરબત બનાવીએ। તો મેં 2 ગ્લાસમાં બરફના ટુકડા નાખી દીધા છે। હવે વરિયાળી શરબત માટે સિરપ એડ કરી દઈશું। તો મેં અહીં
1 ભાગ સિરપ અને 3 ભાગ પાણી એવી રીતે લીધું છે. તમે જો વધારે મીઠું પસંદ કરતા હોય તો 2 ભાગ સિરપ અને 2 ભાગ પાણી નાખવાનું. તો આપણું આ વરિયાળીનું શરબત તૈયાર છે. આ વરિયાળીનું શરબત તમે પાણી કે દૂધ બંનેમાં બનાવી શકો, પણ પાણીમાં આ શરબત ખૂબ જ સરસ લાગે છે. તો એક વખત સિરપ છે ઉનાળા દરમિયાન તમે ઘરે એક વખત બનાવો અને પછી આખો ઉનાળો તમે ગમે ત્યારે શરબત ઘરે બનાવી શકો છો. તો આશા રાખું કે તમને રેસીપી જરૂરથી પસંદ આવી હશે. રેસીપી પસંદ આવી તો વિડીયોને લાઇક ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.